બધા ખેડૂત ભેગા થયા પંચાયત હા અને 1/11/25 ના રોજ અને એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે સર્વે કરાવવું જ નથી, સર્વે કરવું જ નથી ને કરાવવું જ નથી. કેમ કે જે આજ 7 દિવસથી વરસાદ વરસે છે તો ક્યાંય બધા સેટેલાઇટમાં જોઈએ જ છે, એને ખબર જ છે કે 7 દિવસથી વરસાદ વરે હોય 100% માંડવીના પાથરા પડી ગયા અને બધી પાક નુકસાની છે જ. તો પછી સરકારને સર્વે કરવાના ડિંડક કરવાની જરૂર શું છે? મારો કહેવાનો મતલબ એ છે કે સર્વે કર્યા વગરનું એમનામ જે સહાય ચૂકવવી હોય એ નક્કી કરો અને ચૂકવો. પાક ધિરાણના જે પૈસા લીધેલ છે એને બધાને માફ કરો. અને આ જે મગફળી પલ્લી ગયેલ હોય, જો એમ કહે છે કે સર્વે કરવું છે ને તમારે નુકસાન છે તો મગફળી પલ્લી ગઈ હોય અને તો ટેકાના ભાવે બધી મગફળી એ ખરીદી કરી લે. અમારી એક જ માંગ છે, એક બધી મગફળી ખરીદી કરી લે ટેકાના ભાવે અને સંપૂર્ણ દેવા માફ કરે અને સર્વે કરવાના નાટક બંધ કરે. બધા રાજકારણીએ એમ કીધું છે કે હોય 100% નુકસાની છે, હોય 100% નુકસાની છે. આજે 7 દિવસથી વરસાદ વરે કોઈ આંધળા નથી અને સરકારે આંધળી નથી. અને આવું જો એ સહાય નહીં આપે કે નહીં કરે તો અમને આવડે છે કાન પકડતા. આમ કાન પકડીને આમે પકડાવશું. યાદ રાખજો. આજરોજ ધતુરિયા ગામે અતિવૃષ્ટિ વરસાદને કારણે જે પાક નુકસાની થઈ સર્વે બાબતની બધે ખેડૂતની મિટિંગ બોલાવેલી હતી. તેમાં તમામ ખેડૂતોને સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવેલ છે કે આ કોઈ પ્રકારનું આપણે સર્વેનું ડિંડક કરવાનું થતું નથી. ખેડૂતને સંપૂર્ણપણે પાક નિષ્ફળ છે. અધિકારીઓ પદાધિકારીઓ બધા એમ નિવેદન આપે છે કે પાક નિષ્ફળ છે તો સર્વેનું ડિંડક કરવાનું કોઈ મતલબ રહેતો નથી. અત્યારે અમારી સરકાર માંડવી તમામ જેટલી ખેડૂતની જે મગફળી થઈ તમામ ટેકાના ભાવે ખરીદી કરી લે અને ખેડૂતને તમામ પાક ધિરાણ જે લીધેલા છે એ માફ કરે. એ સિવાય અમારી બીજી કોઈ માંગ છે જ નહીં. અત્યારે કોઈ જાતનું અમારે સર્વે કરાવવાનું છે નહીં અને અમારી આ માંગ પૂર્ણ નહીં થાય તો આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીની અંદર ધતુરિયા ગામના સર્વ ગ્રામજનો ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર કરશે એવી અમે સરકારશ્રીને ચેતવણી આપીએ છીએ, જેથી કરીને તાત્કાલિક આ યોગ્ય નિર્ણય લે.